હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય મિની વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય મોગલમાં. કેમ છો બધા? અમે તો સરસ છે. તમે કેમ છો બધા? અમે મજા પછી. ઓકે, જો અમારા આજ આખો દિવસ અહીં વરસાદ તડકો હતો. અત્યારે તડકો નીકળો હતો, અત્યારે પાછું વાદળા થઈ ગયા છે. પણ આને એક વાત કરું ને કે અહીંના વાદળ છે ને બહુ મસ્ત બ્લુ સ્કાય બ્લુ બહુ મસ્ત છે. બતાવો જો કેવા લાગીશ. બ્લુ, એક નંબર બ્લુ. જો વિડીયો બનાવવા માટે રેડી થઈ ગયા હતા, એટલે રેડી જ છે. મેં કાનમાં બધે ડાઘ જો વધારે બ્લેક થઈ ગયું છે, વધારે બ્લેક જ વધારે થતું જઈશ કે એવું લાગે છે મને, ખબર નહીં, પણ ઉજરું થઈ જશે. જો અમારી વાડીમાં જાજુ બધી અમે ફ્લાવર બધી તોડી લીધા છે, ભગવાનને ચડાવી દીધા મંદિરે ને થોડાક ફ્લાવર થયા છે. ચલો બીજા નવા આવતા જાય છે. આ બધી મોટા થઈ ગયા, મેથી ઉપાડી લીધી છે ને એ બધી ઝાડવા મોટા થયા છે. આમાં ફ્લાવર આવવાનું છે, દાણા થઈ ગયા છે. અમારે વટાણામાં જો વટાણા આવવાની તૈયારી જ છે. દેખા બીજા ફૂલ થઈ ગયા છે. એમાં અમે બધા ફ્લાવર તોડી લીધા. જો આ બધીમાંથી પણ આ બીજા આવે છે ફ્લાવર. આ જો આ બધીમાં વટાણા ફૂલ આવી ગયા છે. અહીંયા વટાણામાં જો આવવા માંડ્યા, વટાણા આવવાની રેડી તૈયારી જ છે. અહીંયા પણ છે, અહીંયા અંદરમાં પણ છે, બધીમાં તૈયારી જ છે. જો જેને લીલા વટાણા ખાવા હોય એ આવજો. દેખા સૂર્યમુખી બહુ મોટા ઝાડવા થઈ ગયા છે, પણ ફૂલ નથી થતા. એ જ થયા. આમાં એક કોઈ ઓલું નીકળ્યું છે ફ્લાવરનું, ને હવે મોગરાના ફૂલ હતા દેખાય તોડી લીધા છે ને બીજા થયા છે. ગુલાબનું ફૂલ આમાં જો રેડ દેખાય, એ ખુલવાનું જ છે. 2-3 દિવસમાં ખુલી જાય. ટમેટીના ઉપરથી જે કોતરા હતા ને એ અમે તોડી કાઢ્યા કે ઉપર જાય નહીં ટમેટી ને નીચે જ રહી. ટમેટી જે મોટી થઈ ગઈ, પછી ટમેટા નથી આવ્યા. જો અહીંયા આંબો પણ વાગ્યો છે, અમે પણ હુકાવા માંડ્યો છે. પણ બીજા ઘરમાં આંબા છે ને એમાં છે મસ્ત પાંદડા, આ બધી હુકાવા માંડ્યા. ઓકે, અમારે બહાર પણ સડકની ધારે પણ ગુલાબના ફૂલ છે ને, સડકની ધારે જે ગુલાબના ફૂલ છે એ પણ ખુલવા માંડ્યા છે. આ અમારી વાડીમાં તમારું સ્વાગત છે. મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો, નાની એવી કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો. અને બીજું હું કહેતી હતી, કંઈક એવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સોરી, આખો દિવસ તો દેખાય. આ અમારું નાનું ગાર્ડન છે, પણ અમારા માટે ઇનફ છે, સારું છે. એમ નાનું છે પણ અમારા માટે સારું જ છે. આમ બાજુવાળા લોકોને તો મોટું છે, પણ અમારે નાનું છે, કેમ કે અમારે ફર્સ્ટ મકાન છે ને, એટલે અમારું નાનું ગાર્ડન ઓલું હોય ને પછી બધીની મોટા હોય ગાર્ડન. જો મનસ્સી પર બહાર નીકળી હતી, અંદર ગળી ગઈ છે ને. હવે આપણો બ્લોગ સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મારો વિડીયો સારો લાગે તો નાની એવી કોમેન્ટ કરતા જજો. ઓકે, પછી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. બાય.